સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે કે જ્યાં વીર નર્મદ યુનિવર્સિટીના રજિસ્ટ્રારના પત્રથી વિવાદ થયો છે। યુનિવર્સિટીમાં ડ્રગ્સ રેકેટ ચાલતું હોવાનો ચોંકાવનારો દાવો થયો। કેમ્પસમાં ગણેશ સ્થાપનાના વિવાદ બાદ રજિસ્ટ્રારે પત્ર લખ્યો હતો। વિદ્યાર્થીઓના ડ્રગ રેકેટ ટેસ્ટ કરાવવાની માંગ પણ કરી છે। યુનિવર્સિટીમાં ગણેશ સ્થાપનાને લઈને હવે વિવાદ સર્જાયો છે। ગણેશ સ્થાપનામાં એક જૂથ ભયનું વાતાવરણ સર્જે તેવો આરોપ છે। વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર જે રીતે વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિની જે સ્થાપના કરી છે અને તેને લઈને જે વિવાદ સર્જાઈ રહ્યો છે ત્યારે યુનિવર્સિટી તરફથી હવે કડકાઈના પગલાં છે તે ભરવામાં આવી રહ્યા છે। કારણ કે યુનિવર્સિટી કેમ્પસની અંદર કેટલાક જે વિદ્યાર્થીઓ છે તે બહારથી આવતા હોય છે અને ડ્રગ્સ લેતા હોવાની જે માહિતી મળી હતી ને તેના આધારે યુનિવર્સિટી તરફથી હવે સુરત પોલીસને જે રીતે પત્ર લખ્યો છે કે સુરત યુનિવર્સિટી કેમ્પસની અંદર જે ડ્રગ્સ બાબતેનું અભિયાન ચલાવવામાં આવે અને ડ્રગ્સને લઈને ચેકિંગ કરવામાં આવે। તો આપણી સાથે યુનિવર્સિટીના કુલપતિ જોડાયા છે ડૉક્ટર કિશોરસિંહ ચાવડા, તેમની સાથે વાત કરીશું। સાહેબ, પત્ર લખવાની જરૂર કેમ પડી? શું હકીકત છે? કઈ રીતની તપાસ? ભગવાન શ્રી ગણેશજીની સ્થાપનાથી લઈને વિસર્જન સુધી કેમ્પસની બહાર જે લોકો હોય છે અને તે જે રીતે ત્યાં વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય છે એની આશંકાને લઈને જ આ પ્રકારનો પત્ર કેમ્પસની બહારના લોકો માટે આ લખવામાં આવ્યો કે જેથી ભવિષ્યની અંદર કોઈ અપ્રિય ઘટના ન બને। સાહેબ, પત્રની અંદર શું ઉલ્લેખ કરાયો છે અને શું ઉદ્દેશને લઈને લખ્યો છે? ઉદ્દેશ એ જ છે કે યુવાનોની અંદર આ પ્રકારની પ્રવૃત્તિ અટકે અને જાગૃતિના સંદર્ભની અંદર જ અને એઓને આ ચેકિંગની સૂચના આપવામાં આવે જેથી એ લોકો આ પ્રકારની પ્રવૃત્તિથી સંપૂર્ણપણે દૂર જવા માટે પ્રેરાય અથવા તો એમને ફરજ પડે। સાહેબ, આપને કઈ રીતની માહિતી મળી છે કેમ્પસની અંદર વિદ્યાર્થીઓ કઈ રીતની જે પ્રવૃત્તિ કરતા હોય છે? એવી રીતે કોઈ અમારી પાસે પુરાવા હોતા નથી, પણ કેમ્પસની બહાર જે રીતે વિદ્યાર્થીઓ અલગ અલગ પ્રકારે વાણી વ્યવહાર અને વર્તન કરતા હોય એની આશંકાને આધારે જ આ પત્ર લખવામાં આવે છે જેથી આ પ્રકારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે પ્રતિબંધ મળે અને અટકે। શું લાગે છે પોલીસ દ્વારા કઈ રીતે તપાસ કરશે? આદરણીય પોલીસ તંત્ર દ્વારા કેમ્પસની બહાર જે લોકો અવર જવર કરે છે તેની ઉપર આ પ્રકારની એ બારીકાઈથી નજર રાખીને બેઠા છે અને આ પ્રકારના લોકો જે હોય તેને તેઓ જેમ આલ્કોહોલનો ટેસ્ટ કરતા હોય છે બહાર, તે જ રીતે આ પ્રકારની પ્રવૃત્તિઓને તેઓ ઝુંબેશ કરી રહ્યા છે। સાહેબ, ડ્રગ્સ બાબતનો પણ ઉલ્લેખ કરાયો છે। વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોય છે, ગંભીર બાબત કહી શકાય। હવે યુનિવર્સિટીના કેમ્પસની અંદર સુધી પહોંચી છે તો કેટલી ગંભીર બાબત, કઈ રીતે હવે યુનિવર્સિટી તરફથી પણ તકેદારી રાખવામાં આવશે? હાલની અંદર કેમ્પસની અંદર આવી કોઈ પ્રવૃત્તિ નથી, પરંતુ આવી પ્રવૃત્તિ થાય તેના અવેરનેસના ભાગરૂપે જ આ પ્રવૃત્તિઓને અમે અટકાવવા માટે જ આ ઝુંબેશ શરૂ કરી છે। જે રીતે કુલપતિ કહી રહ્યા છે તે પ્રમાણે જે રીતે સુરત પોલીસને જે પત્ર લખ્યો છે અને હવે જોવાનું રહ્યું કે સુરત પોલીસ તરફથી હવે આવનારા દિવસોની અંદર જે યુનિવર્સિટી કેમ્પસ છે અને બહારના જે રોડ રસ્તાઓ છે તે બહારથી આવતા વિદ્યાર્થીઓ સામે કઈ રીતની કાર્યવાહી કરશે? કેમેરામેન સંજય ચેનલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત। તો વિદ્યાર્થીઓના ડ્રગ્સ ટેસ્ટ કરાવવાની માંગ હાલ તો કરવામાં આવી છે અને વેસો પોલીસે પત્ર લખીને જાણ કરાઈ છે।